જંબુસરમાં ભૂમાફિયાના આતંક વચ્ચે ગંભીર અકસ્માત. એક યુવાનનું કરુણ મોત, 6 ઇજાગ્રસ્ત. કચેરા ડાબા વિસ્તારમાં બેફામ માટી ખોદકામ અને નિયમો વિના દોડતા વાહનોએ લીધો નિર્દોષનો જીવ. નંબર પ્લેટ, લાઇટ કે રેડિયમ પટ્ટી વિના રાત્રે દોડતા વાહનો સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ. ખાણ ખનીજ, આરટીઓ અને પોલીસ તંત્ર ક્યારે જાગશે? જનતાના સવાલો. જંબુસર તાલુકામાં ફરી એકવાર બેફામ માટી ખોદકામ અને ટ્રાફિક નિયમોના સરેઆમ લીરેલીરા ઉડાવતા વાહન વ્યવહારના કારણે એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. ડાબા ગામ પાસે રાત્રિના સમયે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં સાબિર ઉસ્માન મલિક નામના એક નિર્દોષ યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 જેટલા યુવાનોને નાની મોટી ઇજાઓ થતાં હોસ્પિટલ ભેગા થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભૂમાફિયાઓ સામે ભારે રોષ ફેલાયો છે. લાઇટ કે સિગ્નલ વિનાના ટ્રેક્ટરો સર્જાયો કાળો કેર. મળતી વિગતો અનુસાર જંબુસર તાલુકાના ગજેરા અને ઢાબા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ધમધમી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ હાઈવા અને ટ્રેક્ટરો જેવા ભારે વાહનો રાત દિવસ સુરક્ષાના કોઈ પણ નિયમો વિના અહીં દોડી રહ્યા છે. અનેક વાહનોમાં નંબર પ્લેટ નથી, પાછળ રેડિયમ પટ્ટીઓ નથી કે નથી કોઈ લાઇટ કે સિગ્નલ. ગઈકાલ રાત્રે ડાભા ગામના કેટલાક યુવાનો ક્રિકેટ રમીને વાન દ્વારા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અંધારામાં રસ્તા પર કોઈ પણ લાઇટ કે સિગ્નલ વિના ઉભેલા પસાર થતા એક ટ્રેક્ટર સાથે આ વાન ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનમાં સવાર સાબિર મલિકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. તંત્ર દોડતું થયું. વેડજ પોલીસે તપાસ હાથ ધરી. ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ અને 2 112 એમરજન્સી વાહનો સ્થળ પર પહોંચ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને જંબુસર રેફર હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની વિગતોને જોતા વેડજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નથી લાયસન્સ, નથી દસ્તાવેજો, જનતાના જીવ જોખમમાં. સ્થાનિકોમાં ચર્ચાતી વિગતો મુજબ માટી વાહનના આ કાળા કારોબારમાં રોકાયેલા મોટાભાગના ડ્રાઈવરો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી અને વાહનોના કાયદેસરના દસ્તાવેજ પણ નથી. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી, જેના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. સ્થાનિકોના વણુકલ્યા સવાલો. આખરે આ ભૂમાફિયાઓનો આતંક ક્યારે અટકશે? મામલતદાર કચેરી, ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે? શું તંત્ર હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? હાલ તો સમગ્ર જંબુસર પંથકની જનતા એક સુરે માંગ કરી રહી છે. ગેરકાયદેસર માટી ખોદકામ અને નિયમોના ભંગ બદલ જવાબદારો સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ પોતાના જીવ ગુમાવવો ન પડે. પ્રેસની પ્રતિનિધિ વધુ માહિતી અને માટે વેડજ પોલીસ સ્ટેશન અથવા જંબુસર રેફર હોસ્પિટલમાં સંપર્ક કરી શકશે.